નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. રિવર ફ્રન્ટ ઉપર 10 ફૂટ પાણી ફરી વળ્યા. ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ રાહત કાર્ય. ગુરુકુળમાં આત્મવિલોપનની ચીમકી. ગુજરાત નુપુર કોકોનટ હિના ક્રીમી હેર કલર લોન્ચ. સભાગૃહમાં બેઠેલા પત્રકારોને બહાર કાઢી અપમાનિત કરાયા. દબાણ શાખા દ્વારા દબાણ હટાવાયું. સુરસાગરમાં જંપલાવી આપઘાત. વૃક્ષારોપણનો કાર્યક્રમ. સોજા હાઈસ્કૂલ ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી. રિવર ફ્રન્ટ ઉપર 10 ફૂટ પાણી ફરી વળ્યા. ઉપરવાસના વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી તબક્કાવાર સાબરમતી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડતા નદી બંને કાંઠે વહેતી થઈ હતી. બુધવારે મધરાત્રે સુભાષ બ્રિજ ખાતે પાણીની સપાટી સામાન્ય કરતા 18 ફૂટ જેટલી વધી ગઈ હતી. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસમાં નદીના પાણી એક મારતા મધરાતે અંડરપાસ વહેલી સવાર સુધી બંધ રાખવામાં ફરજ પડી હતી. એટલું જ નહીં નદીની બંધ રાખવાની ફરજ પડી હતી. એટલું જ નહીં નદીની આસપાસના ચંદ્રભાગા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા 600 જેટલા પરિવારોનું રાત્રે જ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ધરોઈ ડેમમાંથી છોડાયેલું 2 લાખ પૈકીનું 76,000 ક્યુસેક પાણી હજુ નદીમાં આવવાનું બાકી હોવાના કારણે વધુ 2 દિવસ નાગરિકો માટે રિવરફ્રન્ટ ઉપર પ્રવેશબંધી કરાઈ છે. ઘણા વર્ષો પછી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા માટે અમદાવાદીઓ નદી કાંઠે ઉપટી પડ્યા હતા. ગુરુવારે સાંજે 4 વાગે પાણીની સપાટી 132 ફૂટ જેટલી ઘટી ગઈ હતી. સુભાષ બ્રિજ ખાતે પણ પાણીની સપાટી ગુરુવારે સાંજે 42 મીટર સુધી પહોંચી હતી. જો કે મધરાતે પાણીની આવક વધવાની સાથે જ અંડરપાસ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે. પટેલે કહ્યું હતું કે હજુ ધરોઈમાંથી છોડેલું 76,000 ક્યુસેક પાણી નદીમાં આવતા 8 થી 12 કલાકનો સમય લાગશે, પણ આ સમયે પણ કોઈ જાનહાનિ સર્જાય નહીં તે માટે રિવરફ્રન્ટ હજુ 2 દિવસ નાગરિકો માટે બંધ રખાશે. રિવરફ્રન્ટના 2 અંડરપાસ શાહીબાગ તથા મીઠાખળી અંડરપાસ ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી ચાલુ કરાયા હતા. ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં તંત્ર દ્વારા બચાવ રાહત કાર્ય. રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત એવા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. યુદ્ધના ધોરણે કરવામાં આવી રહેલી કામગીરીને કારણે આજે તંત્ર દ્વારા વધુ 216 વ્યક્તિઓને જાન બચાવી લેવાયા હતા. રાહત નિયામકની યાદી જણાવ્યા અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહેલી બચાવ કામગીરીમાં એનડીઆરએફની 12 કંપનીઓ બનાસકાંઠાના ભાભર, થરાદ, વાવ અને દિયોદરના વિસ્તારોમાં કાર્યરત છે. તેમજ વધુ 2 કંપની આજે સાંજ પહેલા પહોંચી જશે. આ ઉપરાંત પાટણમાં પણ એનડીઆરએફની ટુકડી પણ કાર્યરત કરાઈ છે. એરફોર્સના 4 હેલિકોપ્ટરના બનાસકાંઠા અને પાટણ ખાતે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. હેલિકોપ્ટર આ વિસ્તારમાં ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી વગેરે પહોંચાડી રહ્યું છે. તેમજ આર્મી, બીએસએફ અને એસઆરપીની 5 કંપની બનાસકાંઠામાં સુઈગામ, ડીસા અને થરાદ વિસ્તારોમાં કાર્યરત છે. વધુ 3 કંપની કચ્છમાં મોકલવામાં આવી હતી. વધુમાં હાલ બચાવ અને સ્થળાંતરની કામગીરી સાથે મહેસાણા, અમદાવાદ, અંબાજી વગેરે સ્થળોએથી 4 લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવી વિતરણ કરવાનું કામ ચાલી રહ્યું છે. રસ્તાઓને મરમ્મત કરતી ત્વરાએ પુનઃ ચાલુ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. તંત્ર દ્વારા વીજળી પુરવઠો પુનઃ ચાલુ કરવા બનાસકાંઠામાં 150, કચ્છમાં 180, સુરેન્દ્રનગરમાં 97. વધુમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા આરોગ્યના 12 સંજીવની રથ અને 14 રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્યના વાહનો વધારાના મૂકવામાં આવ્યા હતા. દવાનો પૂરતો જથ્થો છે તથા 40,000 ORS પેકેટ, 3 લાખ ક્લોરીન ટેબ્લેટ્સ પહોંચાડવામાં આવી રહી છે. ધાનેરા CHC અને અન્ય અસર પામેલા 22 PHC કેન્દ્રો પર કાર્યરત થયા છે. કચ્છમાં આરોગ્યની 80 ટુકડી જેટલી કાર્યરત છે. પ્રથમ તબક્કે HDRમાંથી બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. બનાસકાંઠાના કચ્છને વધારાનું કેરોસીન અનુક્રમે 1.5 અને 1 કિલો આપવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારોમાં જ્યાં પાણી ઉછળી રહ્યું છે ત્યાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ગુરુકુળમાં આત્મવિલોપનની ચીમકી.
સ્વામિનારાયણ સંપ્રદાય રાજકોટ સહિત દેશ વિદેશમાં પથરાયેલા છે, ત્યારે અવારનવાર આ સંપ્રદાયને કોઈને કોઈ મુદ્દે ચર્ચાના ચકડોળે ચડતો હોય છે. ત્યારે રાજકોટ ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી 12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે જતો રહ્યો હતો. ગુરુકુળના સ્વામી દ્વારા વિદ્યાર્થીને વારંવાર ફોન કરીને તેને પરાણે સ્વામી બનાવવા દબાણ કરવામાં આવતું હોવાની વિદ્યાર્થીએ આટકોટ પોતાને ઘરે છેલ્લા 15 દિવસથી નીકળી ગયો છે. આ અંગે પરિવારજનો દ્વારા ગુરુકુળના મંડળને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરતા પરિવારજનોએ જણાવ્યું હતું કે જનમંગલ સ્વામી દ્વારા જ વિદ્યાર્થી ક્યુરીનને ફોસલાવીને પરાણે સ્વામી બનવા દબાણ કરવામાં આવ્યું હતું. જો 3 દિવસમાં યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા 3 દિવસ પછી સૌ પરિવારજનોને ગુરુકુળમાં આત્મવિલોપનની તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા આટકોટ ગામે રહેતા રાજકોટ ગુરુકુળ ખાતે રહીને અભ્યાસ કરતો કેયુર તરવાડી નામનો વિદ્યાર્થી 3 મહિના પહેલા ધોરણ 12 નો અભ્યાસ પૂરો કરીને પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યારે તેને ગુરુકુળના જનમંગલ સ્વામી દ્વારા દરરોજ ફોન આવતા હતા અને તેને પરાણે સ્વામી બનાવી ભગવો પહેરવા દબાણ કરવાનું હોવાનું ફરિયાદ મળતા પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ 15 દિવસ પહેલા ક્યુર ઘેરથી નીકળી ગયો હતો અને તેઓ પોતાના ઘેર ફોન પણ ઘરે જ મૂકીને જતો રહ્યો હતો. ત્યારે આ અંગે આજે પરિવારના રાજકોટ ગુરુકુળ ખાતે દોડી આવ્યા હતા. સ્પષ્ટ સ્વામી જનમંગલ સ્વામી આક્ષેપો કરીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ અંગે આટકોટ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. તેમ છતાં જો સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 3 દિવસમાં યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવામાં આવે તો 3 દિવસ બાદ ગુરુકુળમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કેયુરને સંપ્રદાય દ્વારા અપહરણ થયાની પોલીસમાં એક અરજી પણ કરવામાં આવી છે. કેયુર વિદ્યાર્થી 12મા ધોરણની પરીક્ષા પૂરી થયા પછી ઘરે ગયેલો. ત્યાર પછી એમનું લિવિંગ સર્ટી લઈ રિઝલ્ટ લઈ અને એ 2-3 મહિનાથી ઘરે જ ગયેલો. એમના વાલીઓ આજે અહીંયા આવ્યા, મળ્યા, વાતચીત કરી કે ઘણા સમયથી એ વિદ્યાર્થી બહાર ગયેલો છે. સંત દીક્ષા લેવાની કે સાધુ ત્યાગાશ્રમ સ્વીકારવાની એમની ઈચ્છા હશે એવું લોકોનું કહેવાનું છે. પણ અહીંયા સંસ્થાની અંદર આવેલો નથી કે હજી પણ અમે એ ભાઈઓને પણ વાત કરી છે કે અમે તમારી સાથે છીએ. અમારી સંસ્થામાં કે અમને કોઈ પણ જગ્યાએ આ અંગેની જાણ થશે તો અમે જરૂર આપને સહયોગી બનશું. કે જે ત્યાગાશ્રમ સ્વીકારવા માટે કોઈ પણ તૈયાર હોય, એમની ઈચ્છા હોય, તો એમના માતા પિતાની પૂર્ણ સંમતિ લઈ રાજી ખુશીથી આશીર્વાદ સાથે ત્યાગાશ્રમમાં પ્રવેશ માટેની સંમતિ આપે તો જ આપણે આ આશ્રમની અંદર એમને રહેવાનું થતું હોય છે. મારો ભાઈ કેયુર સુરેશભાઈ પરવડિયા જે તારીખ 15/7/2015 થી ઘરેથી નીકળી ગયેલ છે અને રાજકોટ ગુરુકુલની ગમે શાખામાં એને ગુમ કરેલ છે. અને અમારો આક્ષેપ છે કે તે રાજકોટ ગુરુકુલની ગમે શાખામાં છે અને જે ઘરે હતો ત્યારે એના ફોનમાં સ્વામીના ફોન આવતા, જનમંગલ સ્વામીનો ફોન આવતો કે તું સાધુ થઈ જાય. એ રીતે વારંવાર એને ફોન આવતો એટલે એ ગુમસુમ રહી રાખતો હતો. અમે અને 15/7 રોજ તે બપોરે 11:30 વાગે ઘરેથી નીકળી ગયેલ છે. હજી સુધી કોઈ એનો પતો થયો નથી. અને જો અમે અત્યારે રાજકોટ ગુરુકુલ આવ્યા અને અમે 3 દિનની મુદત આપીએ, જો કઈ છોકરો ઘરે નહીં આવે તો અમે અહીંયા આત્મવિલોપન કરશું તેવી અમારી માનવી છે. ગોદરેજ નુપુર કોકોનટ હિના ક્રીમી હેર કલર લોન્ચ થયું. ભારતની અગ્રણી કુદરતી મહેંદી બ્રાન્ડ ગોદરેજ નુપુર છેલ્લા 1 દશક દરમિયાન લાખો ગ્રાહકોને શુદ્ધ મહેંદી ઉપલબ્ધ કરાવી રહી છે. હવે આ બ્રાન્ડ તેના પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોને વિસ્તારવા ગોદરેજ નુપુર કોકોનટ હિના ક્રીમી હેર કલરની રજૂઆત કરી છે, જે નારિયેળી તેલના પોષણ અને કુદરતી મહેંદી કન્ડિશનિંગ સાથે ભારતની સૌ પ્રથમ ઓઇલ આધારિત હેર કલર છે. GCPL ના સુનિલ કટારિયા, એહદ ઇન્ડિયા અને ઘણા સેલિબ્રિટીના હેર સ્ટાઇલ જાણીતા હેર સ્ટાઇલિસ્ટ શ્રી નાત્યા નાજે આ નવીન ક્રીમી હેર કલર બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ લોન્ચ દરમિયાન શ્રી ચેતન અને તાત્યાની હેર કેર અને આગામી કલરિંગ ટ્રેન્ડ વિશે ચર્ચા કરી હતી. ભારતની પ્રથમ અને ઓઇલ આધારિત ક્રીમી હેર કલરની વિશિષ્ટ બાબતોને કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યો હતો, જેમાં ચેતન અને તાન્યાને હેર કલર લગાવવાનું જીવન પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન નીચેની બાબતોનો ઉલ્લેખ કરાયો હતો. સામાન્ય રીતે ગ્રાહકો મહેંદી અને નારિયેળી તેલના મિશ્રણનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ પ્રકારની પ્રથમ પ્રોડક્ટ મહેંદી અને નારિયેળી તેલ મિશ્રણ છે અને અનુકૂળ ક્રીમી ફોર્મેટમાં ઉપલબ્ધ છે. સામાજિક આર્થિક સેગમેન્ટમાં કન્ઝ્યુમર રિસર્ચ દર્શાવે છે કે 90% મહેંદી અને
હર્બલ પાવડરના ઉપયોગ કરતા તેમની પ્રોડક્ટ તરીકે ગોદરેજ નુપુર કોકોનટ હિના ક્રીમીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હેર કલરનો ઉપયોગ કરતા મોટાભાગના ગ્રાહકોની ચિંતા હોય છે કે તેમના વાળને નુકસાન થશે. જોકે પ્રોડક્ટ સુંદર રંગની સાથે સાથે વાળની કાળજી અને પોષણની પણ ખાતરી આપે છે, જેનાથી તમારા વાળ સોફ્ટ અને શાઇનિંગ રહે છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ GCPL ના ભારત અને સાર્ક દેશોના બિઝનેસ હેડ શ્રી સુનિલ કટારિયાએ જણાવ્યું હતું કે ગોદરેજ નુપુર કોકોનટ હિના ક્રીમી હેર કલર એક ક્રાંતિકારી પ્રોજેક્ટ છે. ભારતમાં આ પ્રથમ ક્રીમી હેર કલર પ્રોડક્ટ છે જેમાં કુદરતી નારિયેળી તેલ, પોષણ તથા હિના કન્ડિશનિંગ મિશ્રણ હોય. આ ઉપરાંત તેનો ઉપયોગ પણ અત્યંત સરળ છે. માત્ર ₹39 પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ છે. અન્ય કરતા વિશિષ્ટ અને બેજોડ કુદરતી તત્વો ધરાવતી પ્રોડક્ટની ભારતમાં ક્રીમી હેર કલર તથા સતત વધી રહેલા ચલણ અને ઉપયોગમાં મદદરૂપ રહેશે. જાણીતી હેર સ્ટાઇલ શ્રી તાન્યા નાજે જણાવ્યું હતું કે મારા પ્રોફેશનમાં સારા હેર ટ્રાન્સફોર્મેશન પાછળ ઘણા બધા પરિબળો કારણભૂત હોય છે. હેર કલર અને હેર કટ દ્વારા તાત્કાલિક તબદીલીકરણ સાથે વાળ સ્વસ્થ અને યોગ્ય રીતે જાળવેલા હોવા જરૂરી છે. ક્રાંતિકારી ક્રીમી હેર કલર સાથે મારું જોડાણ અને અનુભવ અદ્ભુત રહ્યો છે. પોષણયુક્ત ઓઇલ બેઝ સાથે કુદરતી તત્વો ધરાવતી આ પ્રથમ પ્રોડક્ટ છે જેમાં નારિયેળી તેલ, મહેંદીના લાભો ઉપલબ્ધ બનશે. ક્રાંતિકારી ગોદરેજ નુપુર કોકોનટ હિના ક્રીમી હેર કલર તમામ સ્થાનિક યુનિલિટ સ્ટોરની સાથે સાથે આધુનિક રિટેલ આઉટલેટ પણ ઉપલબ્ધ છે. હેર કલરની કિંમત ₹39 છે. તેમજ તે 4 શેડ બ્લેક, નેચરલ બ્રાઉન, ડાર્ક અને બ્રાઉન બરગડીમાં ઉપલબ્ધ બનશે. ઓઇલ આધારિત હેર કલર એમોનિયા મુક્ત છે અને તેનાથી વાળ સ્વસ્થ અને ચમકીલા બનશે. मेरा नाम सुनील कटारिया है. मैं गोदरेज कंज्यूमर प्रोडक्ट्स लिमिटेड का इंडिया और सार्क कंट्रीज का बिजनेस देखता हूँ. हमने आज एक बहुत ही इंटरेस्टिंग और आविष्कारी प्रोडक्ट मार्केट में लॉन्च किया है. ये प्रोडक्ट आप जो देख सकते हैं, इसका नाम है गोदरेज नुपुर कोकोनट हैना क्रेम हेयर कलर. ये एक आविष्कारी क्रेम हेयर कलर है जिसमें कि 2 ऐसी चीजें डाली गई हैं जो कि इंडियंस को बहुत पसंद है. नेचुरली ट्रेडिशनली इंडिया में कोकोनट ऑयल की नरिशमेंट और हैना की कंडीशनिंग दोनों घरों में बहुत ही इस्तेमाल की जाती है. तो फर्स्ट टाइम हम एक ऐसा प्रोडक्ट लेके आए हैं जिसमें कोकोनट ऑयल और हैना की कंडीशनिंग दोनों एक इजी टू यूज क्रेम कलर सैशे में डाला गया है. और ये प्रोडक्ट वो है जिसको हम बोलते हैं गोदरेज नुपुर क्रेम हेयर कलर. ये 4 शेड्स में आता है जो कि है नेचुरल ब्लैक, नेचुरल ब्राउन, डार्क ब्राउन और बरगंडी. एंड सबसे इम्पोर्टेंट चीज जो इतना नेचुरल प्रोडक्ट बनाने के बाद एक 100% अमोनिया फ्री है, तो इसमें अमोनिया बिल्कुल नहीं है. हमने इसको इजी टू यूज सैशे में दिया और इसका प्राइसिंग खाली ₹39 है. इससे बेनिफिट क्या रहेगा? इसका बेनिफिट ये है कि आज के डेट में काफी लोग अपने हेयर्स को कलर करना चाहते हैं. यंगस्टर्स हेयर कलर करना चाहते हैं थोड़ा फैशन के पॉइंट ऑफ व्यू से. थोड़े या मिडिल एज लोग जो हैं वो अपने ग्रेज जो होते हैं, जो बाल हल्के हल्के ग्रे होते हैं, उनको कवर करने के लिए कलर करना चाहते हैं. तो दोनों तरह के लोग हेयर कलरिंग जो है वो बहुत इंक्रीज हो रही है. लेकिन लोगों के मन में एक थोड़ा सा घबराहट, थोड़ी उत्सुकता रहती है कि क्या ये मेरे बालों को नुकसान तो नहीं पहुंचाएगा. और उनको अक्सर इच्छा होती है कोई नेचुरल तरीका मिले बालों को हेयर कलर करने का. सो उस चीज को ध्यान में रखते हुए हमने ये प्रोडक्ट लॉन्च किया है जो कि एक नेचुरल बेस्ड प्रोडक्ट है जिसमें कि 25% नरिशिंग ऑयल है जो कि कोकोनट ऑयल की नरिशमेंट और हैना की कंडीशनिंग.